ડિવિઝન પોલીસે જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ ઉતરતા સુરત તરફ જવાના માર્ગ ઉપરથી ટ્રકમાંથી 15 જેટલી ભેંસોને મુક્ત કરાવી 2 ઈસમોને 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જમાદાર મારફતે વડી મળી હતી કે જાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ ઉતરતા સુરત તરફ જવાના માર્ગ ઉપર ભેંસો ભરેલ ટ્રક નંબર GJ24X8872 ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતા બાતમીવાળી ટ્રક મળી આવી હતી. પોલીસે તાડપત્રી અને લાકડાના પાટિયા હટાવી જોતા તેમાંથી 15 જેટલી ભેંસ મળી આવી હતી. પોલીસે ગેરકાયદેસર લઈ જવાતી તમામ ભેંસોને મુક્ત કરાવી હતી. 7 લાખની ટ્રક અને પશુઓ મળી કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પાટણના સિદ્ધપુર કકોસી ગામમાં રહેતો ટ્રક ચાલક અસલમ ખાન ગુલામ નબી પઠાણ અને શાહરૂખ ખાન સાજિદ ખાન સિપાહીને ઝડપી પાડી બંનેને પશુ અંગે પૂછપરછ કરતા તે પશુઓ આણંદના સમારખા ગામેથી ઇલિયાસ મિયા હસરુમી મલેકે ભરી આપી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ પશુ ઘાતકીપણાના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બપોરે 12 કલાકે સામે આવી હતી. Subscribe now and press the bell icon. Never miss an update.